સત્યનું સ્મરણ કરીને નવજોત શાળાના ટ્રસ્ટી શ્રી બટુકભાઈ શિયાણી, આચાર્ય શ્રી વિપુલભાઈ વોરા તેમજ અહીં ઉપસ્થિત મહેમાનો, નાના નાના ભૂલકાઓને આ પ્રાચીન નગરી દામનગરની નારોલા કૃષ્ણના સત પ્રણામ। આ મારો ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે। ગીતામાં કહ્યું છે, યુગે યુગે તું આવીશ, રામ થઈને કહ્યું છે, પ્રાણ ભોગે તું વચન પાળીશ। મને નથી લાગતું તું આવી શકીશ, મને નથી લાગતું તું વચન પાળી શકીશ। જ્યારે તે આપ્યા હતા વચન ત્યારે હતો સતયુગ, ત્રેતા કે દ્વાપર। શું થશે તારા વચનનું? અત્યારે તો છે કળિયુગ હલાહલ। નાચ્યો હશે કાળી નાગ ત્યારે કોઈ એકાદ, નાચ્યો હશે કાળી નાગ ત્યારે કોઈ એકાદ। અત્યારે હજારો સર્પોની ભીષ્મા છે ભારત માતા તારી જ દેવકીની સમાન। એટલે જ કહું છું ભગવાન આવું હવાય તો જાવજે, એટલે જ કહું છું ભગવાન આવું હવાય તો જાવજે, નહીતર તારી જાતને સંભાળજે। તું તો બેઠો છે તારા દોસ્ત મહમ્મદ સાથે, અહીં લોહીની નદીઓ રેલાય છે તારા જન્મ સ્થળ માથે। તમાકુ, ગુટકા, માવા, સિગારેટ, બીડી કે પછી કુબેર માણેક ચંદ, રસ્તાના ચોરા ચોરા પર કે શહેરોમાં દુકાનો પર આ શબ્દ સાંભળવા મળે છે। આ શું? અત્યારે હું અહીં ઊભી છું ત્યારે મને નથી સમજાતું કે સમાજને કઈ રીતે વ્યસન મુક્ત કરીશું। ઘનઘન તો આપણો આ સમાજ વ્યસન પાછળ એટલી દોડાદોડ કરી રહ્યો છે કે તેની કોઈ સીમા નથી। તમાકુ, ગુટકા, માવા જેવા વ્યસનો કરી આજનો યુવાન એ પોતાની કોમલ કાયાના ટુકડે ટુકડા કરી રહ્યો છે। માનવ સંસ્કૃતિનો કૂદકે ને કૂદકે આગળ વધી રહી છે, પરંતુ વ્યસન એ માણસના આ વિકાસશીલ દરને પછાડી રહ્યું છે। જો વ્યસનની વ્યાખ્યાની વાત કરવામાં આવે તો મન મસ્તિષ્ક તેમજ માનવ શરીરને નુકસાન કરતા વ્યસન જેવા ઝેરી દ્રવ્ય એ માણસને બરબાદ કરી નાખે છે કે સુટેવ પણ નથી। શોખ તો માનવી માટે અમુક સમય સુધીનો જ હોય છે, પરંતુ આ વ્યસનયુક્ત માણસ એ દરરોજ વ્યસનમાં જ રહે છે। માટે આ કુટેવ છે કદાપી ન ગણી શકાય, આ કુટેવ છે કદાપી ન ગણી શકાય, આ કુટેવ છે કુટેવ। જો આપણે ગણતરી કરીએ તો વ્યસનયુક્ત માણસ એ દુનિયામાં લાખો લોકો મૃત્યુ પામતો હોય છે। એટલે જ કહી શકાય કે વ્યસન એ માણસને નરકનો દ્વાર બતાવે છે, અને આમને આમ ચાલશે તો માનવીય સંસ્કૃતિ તેમજ આ દુનિયાને એક મોટી ખોટ સહન કરવી પડશે। તમાકુ સળગે છે ત્યારે પરિવાર પણ સળગે છે, તમાકુ સળગે છે ત્યારે પરિવાર પણ સળગે છે, તો આવા ખતરનાક વ્યસનની જાળમાં શા માટે ફસાવ છો? જો ગણતરી કરીએ તો વ્યસનયુક્ત માણસ એ રોજના વ્યસન પાછળ 20 રૂપિયાનો ખર્ચ કરતો હોય છે, તો તે 12 મહિનાની અંતે 7300 અને 10 વર્ષને અંતે 73,000 રૂપિયાનો ખર્ચ કરતો હોય છે। અંતે પરિણામ શું? પૈસાનો દુરુપયોગ અને માણસને નરકની સીડી। જો આ યુવાને 73,000 માંથી પણ 5 રૂપિયા કોઈ ગરીબ કે અનાથ બાળકને દાનમાં આપ્યા હોત તો તેમના માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા થઈ જાય, પરંતુ ના, આ યુવાને વ્યસન જ કરવું છે તો તેમના માટે 73,000 શું 73 લાખ પણ સામાન્ય લાગે છે। 1, 2, 3 કે 4 બીડી કે પડીકી, 1, 2, 3 કે 4 બીડી કે પડીકી, અંતે તો છે નરકની સીડી। હવે આ વ્યસન કરનાર વ્યક્તિ એ જ વિચારવાનું તેને સ્વર્ગમાં જવું છે કે નરકમાં। જો સ્વર્ગમાં જવું હોય તો વ્યસન છોડવા પડે ભાઈઓ, વ્યસન છોડવા પડે। અમારે જ્યારે એક કેન્સરના ડોક્ટર સાથે મુલાકાત થયેલી ત્યારે કીધેલું કે બાળક જન્મે છે ત્યારથી તેને કેન્સર હોય છે, તેના મૃત્યુનો ભોગ તેના પૂર્વજો જ બને છે, કારણ કે કેન્સર વ્યસનથી જીન્સ નામના કણ થાય છે, અને એ જીન્સ નામના કણ એ પેઢીઓ સુધી બાળકમાં પ્રવેશે છે, અને તેના મૃત્યુનો ભોગ તેના પૂર્વજો જ બને છે। એટલે જ કહું છું કે વ્યસન છોડો અને બીજાને છોડાવો। આવો બહેનો આપણે આજે સંકલ્પ કરીએ કે આપણે આપણા રાજ્ય, રાષ્ટ્ર તેમજ દુનિયાને પણ વ્યસન મુક્ત કરીશું। વ્યસન મુક્તિ અભિયાનની શરૂઆત આપણે સૌપ્રથમ ઘરથી માંડી ગામ સુધી, પછી રાજ્ય, રાષ્ટ્ર તેમજ દુનિયાને વ્યસન મુક્ત કરીશું અને વિકાસ સાધીશું। બસ અંતમાં હું એટલું જ કહીશ, ભાઈઓ વ્યસન કરવું જ હોય તો સત્સંગ અને સેવાનું કરજો। ભાઈઓ વ્યસન કરવું જ હોય તો સત્સંગ અને સેવાનું કરજો। કઈ માંગવું જ હોય તો ભગવાન પાસે લાંબુ જીવન અને આશીર્વાદ માંગજો।